અમારું ગામનું નામ ડુંગરીપુરા છે. મારું નામ ઇન્દુબેન પ્રશાંત કુમાર ચૌહાણ છે. તો અત્યારે ઉમરેઠ હોસ્પિટલમાં આવ્યા તો શું થયું? મારી દીકરી જતેલી સુંદરપુરા ત્યાં આગળ પ્રોગ્રામમાં ત્યાં આગળ ટેમ્પી છોકરા હતા 22 છોકરા તે ટેમ્પી પલટી ખાધી. શેમાં છોકરાઓ જતા હતા? ટેમ્પીમાં જતેલા. રિક્ષા ટેમ્પી? હા, રિક્ષા ટેમ્પી. કેટલા બાળકો બેઠેલા? 22 બાળકો હતા અંદર. 22. હા. તો તમારી દીકરીને પણ ઈજા પહોંચી છે? હા. શું નામ તમારી દીકરીનું? મારી દીકરીનું વૈભવીબેન પ્રશાંત કુમાર ચૌહાણ છે. તો અત્યારે ક્યાં લાવ્યા છો? અહીંયા આગળ નિવાન હોસ્પિટલમાં ઉમરેઠ. સારવાર હેઠળ લાવ્યા? હા, સારવાર હેઠળ. સ્કૂલમાંથી રિક્ષા બોલાવી? હા, સ્કૂલમાંથી. શાળામાંથી લઈ જતા હતા પ્રોગ્રામમાં. શાળાનો કાર્યક્રમ તો શાળા દ્વારા? હા, શાળા દ્વારા. હું ડુંગરીપુરાનો છું. મારું નામ અતુલભાઈ ભાટીભાઈ પરમાર. નિવાન હોસ્પિટલમાં આવ્યા છો તો શું તકલીફ થઈ છે? આ શાળામાં છોકરા કઈક બહાર ગયા છે, બીજી સ્કૂલમાં ગયા હશે. રસ્તામાં કઈક એક્સિડન્ટ થયો હતો, રિક્ષા પલટી મારી હતો. મેં મારા બેબી અને છોકરો બેને લઈને હું નિવાન હોસ્પિટલમાં આવ્યો. શું નામ છે તમારું? દીકરાનું નામ કેવલકુમાર અતુલભાઈ પરમાર, દીકરીનું નામ રિયાબેન અતુલભાઈ પરમાર. કયા સાધનમાં એ લોકો સ્કૂલેથી આવતા હતા? એ અતુલ શક્તિ રિક્ષા હતી, એમાંથી આવતા હતા. અતુલ શક્તિ ખુલ્લી રિક્ષા? હા. કેટલા બાળકો રિક્ષામાં બેઠા હશે? 20-21 લગભગ એટલા બાળકો હતા. હાલ ક્યાં સારવાર ચાલે છે તમારી? અત્યારે ઉમરેઠ નિવાન હોસ્પિટલ. આશરે કેટલા બાળકોને ઈજા પહોંચી છે? અકસ્માતમાં કમસે કમ 7-8 બાળકો જેવું વધારે ઈજા છે. બીજા બાળકો ચાલુમાં આવે છે. જી, તમારું નામ? કેવલકુમાર અતુલભાઈ પરમાર. ક્યાં ભણો છો? પ્રાથમિક શાળા ડુંગરીપુરા. પ્રાથમિક શાળા ડુંગરીપુરા. ડુંગરીપુરાથી શાળામાંથી ક્યાં લઈ ગયા? જીતપુરા. જીતપુરાથી પાસે શેમાં લઈ ગયા? કેમ્પિંગ. કઈ ટેમ્પી? રિક્ષા ટેમ્પી? અતુલ શક્તિ? અચ્છા સર. ત્યાંથી પાછા આવતા અકસ્માત થયો. શેના કારણે? બસ જતો કીધું કે ઉભા પણ એ ભરાઈને જતા રહ્યા. બસ વાળાએ ઊભું ના રહ્યા. રિક્ષા પલટી ગઈ? કેટલા બેઠેલા હતા બાળકો? 25, 10 કે 15 જણા હતા. અમે કેટલા જણને વાગ્યું છે? 10 થી 12 જણ? પટ્ટી ઓછી છે. તમારું નામ? મારું નામ ચૌહાણ નરેન્દ્ર. કેવી રીતે અકસ્માત થયો? અમે બીજા ગામથી છોકરાને લઈને આવતો હતો. જીતપુરા ગામ પર્યટન હતું. ત્યાંથી મહાદેવ ગામ છે, મહાદેવપુરા ગામ, ત્યાંથી રિટર્ન આવતા પાછળ બસ વાળો ભાઈ આવતો બસ લઈને. તે છોકરાએ એકદમ બૂમ પાડી કે બસ ધીમી પાડે એમ. તે હું એકદમ ગભરાઈ ગયો કે ભાઈ પાછળ બાળકોને શું થયું એમ. ગભરાઈ ગયો ને એમાં મારે સ્ટેરિંગ થોડું ઘૂમાઈ ગયું એમ અને રિક્ષા પલટી મારી. અતુલ શક્તિ ટેમ્પી હતી. કેટલા બાળકો બેઠેલા સ્કૂલમાં? 20-21 બાળકો હતા. કઈ સ્કૂલમાંથી તમને બોલાયા? ડુંગરીપુરા પ્રાઇમરી સ્કૂલમાંથી જીતપુરા પ્રાઇમરી સ્કૂલમાં જવાનું હતું. અને તમારું નામ ને કઈ રહો છો? ચૌહાણ નરેન્દ્ર, ડુંગરીપુરા ગામ. રિયાબેન અતુલભાઈ પરમાર. કઈ શાળામાં? કેવી રીતે અકસ્માત થયો? અમે ટેમ્પી બસ આવી ગઈ તો અમે બસ વાળાને કીધું ઉભા રહો પણ એને ઊભું ના રાખ્યું. એને સીધું જ જવા દીધું. તો અમારા ડ્રાઈવરથી જરીક આમ કરવા ગયા તેમ કંટ્રોલ ના રહ્યું, તમે પલટી થઈ ગઈ. કેટલા બાળકોને વાગ્યું છે? બધે બાળકોને વાગ્યું છે તો ખરું. કેટલા 10 બાળકો હતા? 25 હતા. કઈ સ્કૂલમાં તું ભણું છું અત્યારે? પ્રાથમિક શાળા ડુંગરીપુરા. અને ડુંગરીપુરાથી ક્યાં ગયા હતા તમે? જીતપુરા. કયા સાધનમાં બેસી ગયા? ટેમ્પીમાં. ટેમ્પી? કઈ ટેમ્પી? અતુલ છે? હા.